Dear students, Vande Mataram. Today we will learn email writing. ઈમેલ રાઇટિંગ એટલે એ રાઇટિંગ સેક્શનનો એક અગત્યનો ભાગ છે. આપણે અગાઉના વિડીયોમાં રિપોર્ટ રાઇટિંગ શીખ્યા. આપણે એમાં જોયું આપણે કે સ્ટેપ્સ મુજબ એના માર્ક્સ હોય, એમ ઈમેલ રાઇટિંગમાં પણ એવું જ છે. એના પણ સ્ટેપ મુજબ માર્ક મળશે. મિત્રો, રાઇટિંગ સેક્શનમાં ટેન્સીસનું જ્ઞાન હોવું જરૂરી છે. ઇફ યુ હેવ સમ નોલેજ ઓફ ટેન્સીસ દેન યુ કેન મેક સેન્ટેન્સીસ ઇઝીલી. કારણ કે આપણે રિપોર્ટ રાઇટિંગમાં પણ જોયું હતું કે જે વચ્ચેનો પાર્ટ હોય, જેને હાર્ટ ઓફ ધ રિપોર્ટ કહેવાય, એમ અહીંયા પણ એવું આવવાનું છે કે હાર્ટ ઓફ ધ ઈમેલ. તો અહીંયા પણ તમારે તમારી જાતે કાર્ડ મુજબ વાક્યો બનાવવા પડશે. પણ આમ જોઈએ તો ઈમેલ રાઇટિંગ ધોરણ 9માં આવે છે. એટલે જે વિદ્યાર્થીઓ 10, 11 અથવા 12મું ભણતા હશે એને મજા આવશે. પણ યાદ રાખજો કે 11 અને 12 ધોરણના ઈમેલ થોડાક જુદા પડે. એ ચર્ચા કરશું બધી આપણે કે ઈમેલ પરીક્ષામાં કઈ કઈ રીતના પૂછાય છે, એના કેટલા માર્ક્સ હોય અને સ્ટેપ વાઇઝ માર્ક્સ કેમ હોય એ પણ જોશું આપણે. તો આપણે જોઈએ છીએ આપણે કે રાઇટિંગ સેક્શનમાં ઈમેલ રાઇટિંગ અને સ્ટાન્ડર્ડ છે 10, 11 અને 12th. તો પેલા 9મા ધોરણ માટે ખાસ છે, કારણ કે એ વિદ્યાર્થીઓને ઈમેલ પહેલી વાર આવે છે. તો ઈમેલનું ફૂલ ફોર્મ થાય ઇલેક્ટ્રોનિક મેલ. હાલના સમયમાં લેટર રાઇટિંગને બદલે ઈમેલ રાઇટિંગનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મિત્રો, તમને યાદ પણ નહીં હોય કે પેલા બધા પત્ર લખતા. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને કોઈથી પત્ર લખ્યો જ નહીં હોય કે કંઈ પોસ્ટકાર્ડ પણ કદાચ નહીં લખ્યું હોય. ઇવન મારું તો માનવું એવું છે કે ઘણા બાળકો તો એવા હશે ને પોસ્ટકાર્ડ કદાચ જોવામાં પણ નહીં એવું હોય. કારણ કે જમાનો ચેન્જ થઈ ગયો છે, બરાબર છે હવે આ. એટલે અગાઉના વખતમાં લેટર રાઇટિંગ હતું, હવે લેટર રાઇટિંગનું સ્થાન મેળવ્યું છે ઈમેલ રાઇટિંગે. તે પ્રમાણમાં સસ્તું અને ઝડપી છે. તેને એકી સાથે જથ્થામાં મોકલી શકાય છે. તેને દુનિયાના કોઈ પણ સ્થળે ખૂબ જ ઝડપથી પહોંચાડી શકાય છે. આપણો પત્ર ખોવાઈ જવાનો ડર રહેતો નથી, કે પછી આપણે પોસ્ટ ઓફિસે પણ જવું પડતું નથી. હવે આ થોડીક વાત નવી થઈ આમાં કે આપણે જ્યારે પત્ર પોસ્ટ કરીએ, કોઈને લેટર પોસ્ટ કરીએ આપણે, તો કાં તો આપણે લેટર બોક્સમાં નાખવો પડે ને, અને કાં પછી આપણે પોસ્ટ ઓફિસે એને દેવા જવું પડે. ત્યાર પછી અનુકૂળતા મુજબ એ 1, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, અને જો બહુ દૂરનું સ્થળ હોય તો 1 વીક કદાચ પણ થઈ જાય એમાં પહોંચતા. અને ક્યારેક એવું પણ થાય એક્સિડેન્ટલી તમારો એ પત્ર, એ પોસ્ટકાર્ડ કદાચ ખોવાઈ પણ જાય. પણ ઈમેલમાં આવું કાંઈ બનતું નથી. ધારો કે મારે એવું થયું, મારા સમજી લો કે રાજકોટમાં મારા 100 સ્ટુડન્ટ છે, તો મને એમ થાય મારે 100 સ્ટુડન્ટ્સને મારા બર્થડે ઉપર આમંત્રણ આપવું છે. તો ઈમેલની સુવિધા ના હોય તો હું શું કરું? તો મારે પોસ્ટકાર્ડ લખવા પડે. મારે 100 પોસ્ટકાર્ડ લખવા જ પડે. પણ ઈમેલમાં એવું નથી. મારે માત્ર એક જ ઈમેલ તૈયાર કરવાનો અને પછી એને એક સાથે 100 વિદ્યાર્થીઓને હું મોકલી શકું. આ ફાયદો એનો. અને ઇન્સ્ટન્ટ મળે. જેવું અહીંથી તૈયાર કરું, સેન્ડ કરું, એટલે સેકન્ડના ભાગમાં જ ઈમેલ ત્યાં પહોંચી જાય. એટલે અને જથ્થામાં મોકલી શકાય, એકી સાથે મોકલી શકાય, બહુ ઝડપી મોકલી શકાય, ખોવાઈ જવાનો ડર નથી. એ બધાના પ્લસ પોઈન્ટ થયા ઈમેલના. ઈમેલના બીજા પણ ફાયદાથી જોઈએ આપણે કે પહેલી વસ્તુ કે ઈમેલ જેને તમારે મોકલવો હોય એની પાસે અને તમારી પાસે બંને પાસે ઇન્ટરનેટ તેમજ ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. એમનેમ ના ચાલે. બંને પાસે ને ઇન્ટરનેટ જોઈ અને બંને પાસે ઈમેલ એડ્રેસ જોઈ. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આ ઈમેલ એડ્રેસ એટલે શું? આમ તો સ્પષ્ટ છે. જો આજે મારે તમને ટપાલ લખ્યું હોય, બરાબર, તો મારી પાસે તમારું એડ્રેસ હોવું જરૂરી છે. એવી જ રીતે મારે તમને ઈમેલ મોકલવો હોય તો મારી પાસે તમારું ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. ઈમેલ એડ્રેસ કેવી રીતે લખાય તેની સમજૂતી આપણે આપેલી જ છે.
કે ઈમેલ એડ્રેસ જો પહેલાં તો ફરી કહી દઉં, ઈમેલ એડ્રેસ હોય શું, એ બને કેમ, એ બધું જ આપણે આગળ શીખશું. પણ બેઝિક માહિતી થઈ આપણી કે આપણે ઈમેલ લખવું હોય તો એટલી એટલી વસ્તુ આપણી પાસે જોઈએ. હવે જોઈએ આપણે કે ઈમેલ હોય કેટલા પ્રકારના. તો બેઝિકલી ઈમેલ બે પ્રકારના હોય. એક છે ફોર્મલ ઈમેલ અને પછી બીજા છે ઇનફોર્મલ ઈમેલ. તો ફોર્મલ ઈમેલ એટલે શું, પહેલાં એ જોઈએ આપણે. તો ફોર્મલ ઈમેલ મતલબ અહીં કોઈ અધિકારી, સંસ્થા, પ્રિન્સિપાલ, શિક્ષક કે કંપનીમાં મેનેજરને ઈમેલ લખવાનું પૂછાય છે. અહીં ફરિયાદ, વિનંતી કે માહિતી માંગવા માટેના ઈમેલ પૂછાય છે. જો મિત્રો, ધોરણ 11-12ને આ ઈમેલ પૂછવાની શક્યતા પૂરી. સૌથી વધુ ઈમેલ સ્ટાન્ડર્ડ 11-12ને આ જ પ્રકારના પૂછાય છે. પણ ઇનફોર્મલ ઈમેલ પણ આવી શકે. આ વખતની જ બોર્ડની પરીક્ષામાં ઇનફોર્મલ ઈમેલ આવેલો છે, પરીક્ષા પૂછાયેલો છે. એટલે મતલબ કે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓએ આ બંને પ્રકારના ઈમેલ શીખવા પડશે. ધોરણ 9-10ના વિદ્યાર્થીઓને માત્ર ઇનફોર્મલ ઈમેલ ચાલશે. એટલે અહીંયા આપણે સૌપ્રથમ શીખશું આપણે ઇનફોર્મલ અને ત્યારબાદ શીખશું ફોર્મલ. એટલે ઇનફોર્મલ શીખાઈ જાય એટલે 9-10નું કામ પૂરું. એ આગળ ના વધે તો ચાલે. જોઈએ હવે આપણે બીજા પ્રકારના ઈમેલ કીધા, એ છે આપણા ઇનફોર્મલ ઈમેલ. તો ઇનફોર્મલ ઈમેલ એટલે શું? જો તો અહીં શિક્ષક, માતા પિતા, મિત્ર, ભાઈ, બહેન, પાડોશી વગેરેના ઈમેલ હોય છે. આપણે પહેલાં પત્ર લખતા યાદ કરો, ભાઈને લખતા પત્ર, બેનને લખતા, પછી આપણે પિતા પાસે મંજૂરી માગતો પત્ર લખીએ કે મારે પ્રવાસમાં જવું છે તો મંજૂરી આપો મને. પછી આપણે શિક્ષકને રજા ચિઠ્ઠી લખતા આપણે તો એ આમાં આવે. પણ કોઈક વાર એવું બનશે કે અમુક પ્રકારના ઈમેલ છે ને એ આમાંય આવશે. જોશું આપણે બધું. આપણે અહીંયા ખાસ કયું આવે ખબર? શિક્ષકવાળું એ લીવ રિપોર્ટ આવે, લીવ એપ્લિકેશન એટલે કે રજા ચિઠ્ઠી એ આમાં આવે. જોશું આ બધાના એક્ઝામ્પલ આપણે જોવાના છે. અને બોર્ડમાં પૂછાયેલા રિપોર્ટ છે એ પણ આપણે જોવાના છીએ. આપણે જો આપણે મેં વાત કરી ચોખવટ થોડી કરી પાછી આપણે કે ધોરણ 9-10માં મોટા ભાગે ઇનફોર્મલ ઈમેલ પૂછાય છે. ઇનફોર્મલ એટલે ક્યાં કીધા આપણે? મિત્ર, ભાઈ, બહેન, પાડોશી, શિક્ષક. જ્યારે ધોરણ 11-12માં ફોર્મલ ઈમેલ અને ઇનફોર્મલ ઈમેલ બંને પૂછાય છે. એ ધોરણ 11-12 વાળાઓને બે ઈમેલ શીખવાના છે. તે ધોરણ 9-10 વાળા વિદ્યાર્થીઓ ખાલી ઇનફોર્મલ ઈમેલ શીખી લેશે તો પણ ચાલશે. હવે જોઈએ આપણે કે ઈમેલનું ફોર્મેશન કેવું હોય. રિપોર્ટમાં કેમ જોયું હતું ફોર્મેશન આપણે કે સ્ટેપ જોયા હતા આપણે, એમ ઈમેલનું પણ ફિક્સ જ ફોર્મેશન છે. બરાબર? જોઈએ આપણે. જો કે ઈમેલમાં સૌપ્રથમ હોય ફ્રોમ. ફ્રોમમાં શું લખવાનું હોય આપણે? તો ઈમેલ મોકલનારનું ઈમેલ એડ્રેસ. જો આ તમને ખાલી ફોર્મેશન બતાવું છું અત્યારે. હજી આપણે મતલબમાં 7 સ્ટેપ છે જો આપણી પાસે. તો 7 સ્ટેપની ચર્ચા પાછી ડીપમાં કરશું આપણે કે 7 સ્ટેપમાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે જેથી આપણને આ ઈમેલમાં વધુમાં વધુ માર્ક્સ મળે. હવે 7 સ્ટેપની જો માર્ક્સની વાત કરીને આપણે તો આ 1 થી 5 સ્ટેપ હોય ને આટલું, આના 2 માર્ક હોય. હવે આ 5 સ્ટેપ લખતી વખતે આપણે એટલું પરફેક્શન રાખીએ ને કે એમાંથી આપણને 2માંથી 2 માર્ક રોકડા મળવા જોઈએ. પછી સ્ટેપ નંબર 6 છે ને એના પાછા બીજા 2 માર્ક હોય માત્ર એક જ સ્ટેપના. અને એમાં આપણે ચર્ચા કરશું આપણે એવા શું ધ્યાન રાખવાનું હોય તે. અને સ્ટેપ નંબર 7 છે 1 માર્ક એનો હોય. તો આમ 2, 2 અને 1 આમ આપણો 5 માર્કનો ઈમેલ હોય. પણ ધોરણ પ્રમાણે લખવાના શબ્દોમાં ફેર પડશે કે 10મા ધોરણમાં આવો ને તો 60 શબ્દોમાં, અને 11-12માં હો તમે તો તમારે 100 શબ્દોમાં લખવાના આવશે. બાકી ફોર્મેશન અને માર્ક્સનું માળખું સરખું. એટલે પહેલાં ફ્રોમ, ઈમેલ મોકલનારનું ઈમેલ એડ્રેસ. મેં વાત કરી એમ ચિંતા ના કરતા, ઈમેલ એડ્રેસ કેમ બનાવવું તે શીખવાના છીએ આપણે હમણાં જ. 2, જેને ઈમેલ મોકલવાનો છે તેનું ઈમેલ એડ્રેસ. પરીક્ષામાં એવું હોય કે 2માંથી 1નું ઈમેલ એડ્રેસ તમને આપેલું હોય અને 1 પછી બનાવવાનું હોય. ડેટ, તો ડેટમાં આપણે રિપોર્ટ રાઇટિંગમાં ચર્ચા કરી હતી તેમજ
કે ડેટ પ્રસંગને અનુરૂપ હોવી જરૂરી છે. એ ચર્ચા કરશું. એક્ઝામ્પલ મૂક્યું છે આપણે, એમાં જોશું અંદર. સબ્જેક્ટ, ઈમેલનો વિષય એ તમને પ્રશ્નમાં આપેલો જ હોય. રિપોર્ટમાં કેમ લખ્યું સેલિબ્રેશન ઓફ, એમ અહીંયા પણ આપ્યું છે તમને કંઈક કંઈક સબ્જેક્ટો ઉપર પ્રશ્ન મળી જ જાય તમને. સેલ્યુટેશન એટલે સંબોધન, જેને ઈમેલ લખવાનો છે તેને સંબોધન. આપણે કેમ આપણા ભાઈને પત્ર લખતા હોય તો ડિયર બ્રધર, બહેનને લખતા હોય તો ડિયર સિસ્ટર, પિતાજીને લખતા તો ડિયર ફાધર, બસ એવું જ સંબોધન આમાં લખવાનું થશે તમારે. નંબર 6 સેન્ટેન્સીસ ઓફ બિગિનિંગ, શરૂઆતના વાક્ય. અને બી છે ડિટેલ્સ ઓફ ધ સબ્જેક્ટ, જે કાંઈ આપેલો વિષય છે તેની વિગત. અને 7માં આવશે ક્લોઝિંગ એટલે સમાપન. બસ જો આ થયું આપણું ઈમેલનું આપણું ફોર્મેટ, કે તમારો ઈમેલ આવો લાગવો જોઈએ. મિત્રો બીજી વાત કરી દઉં કે વાસ્તવિક ઈમેલ અને પરીક્ષાનો ઈમેલ એમાં 2-3 વસ્તુમાં ફેરફાર આવે છે. જો વાસ્તવિક ઈમેલ હોય ને એમાં ફ્રોમનું સ્ટેપ આવે જ નહીં. તમે કોઈને ઈમેલ કરતા હો ને તો ફ્રોમ ના આવે, સીધું ટુ જ આવે. આ પહેલો ફેરફાર. બીજો ફેરફાર કે ટુમાં આપણે કોઈનું ઈમેલ એડ્રેસ લખીએ બરાબર, તો સીધું જ તમને બાજુમાં સીસી અને બીસીસી એવું લખેલું બતાવશે. તો એ સીસી મતલબ થાય કાર્બન કોપી. તમારે એક સાથે જેટલાને મેલ કરવાનો હોય એટલાના ઈમેલ એડ્રેસ લખતા જવાના, કોમા કરો એ સીધું બીજું આવી જાય, અથવા એન્ટર મારો એટલે બીજું ઈમેલ બાજુમાં સીધું આવી જાય. તો એ કાર્બન કોપી કહેવાય. પછી બીજો ઓપ્શન છે એમાં બીસીસી, એને કહેવાય બ્લાઇન્ડ કાર્બન કોપી. એનો મતલબ શું કે મતલબ કે એકરે 100 ઈમેલ હું કરું છું બરાબર, તો મારે બીજા કોઈને ખબર નથી પડવા દેવી કે મારે બીજા કયા 99 વ્યક્તિઓને મેં ઈમેલ કર્યો છે, એ મારે જાણ થવા નથી દેવી. તો બ્લાઇન્ડ કાર્બન કોપી એ ઓપ્શન આવે. પણ એ આપણે આમાં લખવાની જરૂર નથી. પછી આવે છે ડેટ. તો ડેટ પણ લખવી ના પડે આમાં. વાસ્તવિક ઈમેલ કરતા હોય આપણે તો એ વખતે ડેટ એમાં ઓટોમેટિક સેકન્ડ સાથે આવી જાય. એટલે વાસ્તવિક ઈમેલ અને પરીક્ષાનો ઈમેલ એમાં બેમાં થોડો ફેર છે. એટલે આપણે આ જે વાત કરી છે ને 7 સ્ટેપમાં, એ આપણા પરીક્ષાના ઈમેલની જ વાત કરીએ છીએ. હવે આપણે 7 સ્ટેપમાં કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું એ ચર્ચા કરીએ. આપણે જુઓ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોયું કે ઈમેલનું ફોર્મેટ 7 સ્ટેપ્સનું છે. હવે એ 7 સ્ટેપમાં આપણે નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણે એકેય સ્ટેપમાં માર્ક્સ કપાય નહીં. તો જોઈએ આપણે હવે સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1માં આપણે ફ્રોમ છે. તો ફ્રોમમાં આપણે શું ધ્યાન રાખીશું? તો અહીં જે ઈમેલ લખે છે તેનું ઈમેલ એડ્રેસ આવે છે. ફ્રોમ મતલબ કે કેના તરફથી ઈમેલ જાય છે એ લખવાનું છે આપણે. જો પ્રશ્નપત્રમાં આપેલું ન હોય તો બનાવવું પડે છે. આપણે વાત કરી હતી કે ટુ અને ફ્રોમ એવા 2 ઈમેલ એડ્રેસ લખવાના હોય. એમાં કોઈક વાર ફ્રોમવાળું આપેલું હોય તો કોઈક વાર ટુવાળું આપેલું હોય. તો ન આપેલું હોય તો બનાવવું પડે. અહીં એકય અક્ષર કેપિટલ ના હોવો જોઈએ. જોવાનું એ છે કે આપણે જે ઈમેલ એડ્રેસ બનાવીએ એમાં એકય અક્ષર કેપિટલ ના જોઈએ અને વચ્ચે જગ્યા પણ ન આવી જોઈએ. જો એક્ઝામ્પલ છે, ફ્રોમ લખવાનું આ રીતના આપણે, પછી 2 ટપકા કરવાના અને પછી ઈમેલ એડ્રેસ લખેલું છે. જો આ કે mgdaksini79@yahoo.com અથવા તો rohitpatel@gmail.com. આ 2 ઈમેલ એડ્રેસ થયા. હવે આ ઈમેલ એડ્રેસ તમે જુઓ ને તો આમાં જુઓ અલગ અલગ 3 સ્ટેપ પડે. એક આ પહેલું સ્ટેપ છે ને એ છે mgdaksini79. તો અહીં mgdaksini79 એ યુઝર નેમ છે. યુઝર નેમ મતલબ કે જે યુઝ કરે છે આનો, આ ઈમેલ એડ્રેસ જે વાપરે છે તે એટલે યુઝર નેમ. અહીંયા છે ને તમે તમારું નામ, તમારી અટક, તમારી ડેટ ઓફ બર્થ કે એનું યર, આવું કાંઈ પણ તમે લખી શકો. એ થયું તમારું યુઝર નેમ. પછી એવું છે @ પછી યાહૂ અને જીમેલ એ સર્વિસ પ્રોવાઈડર છે. મતલબ કે ઈમેલની સુવિધા આપણને જે પૂરી પાડે ને તે
આ યાહુ અને જીમેલ આવા તો ઘણા બધા બીજા સર્વિસ પ્રોવાઈડર હોય, પણ જનરલી અત્યારે પ્રચલિત હોય ને તો આ યાહુ અને જીમેલ બે છે. પછી એવું .com. તો .com એ ડોમેઇન નેમ છે. ડોમેઇન નેમ મતલબ શું કે એ આપણને ઓળખાણ આપે કે આ .com હોય ને તો મતલબ એક કોમર્શિયલ વેબસાઇટ હોય. પછી .in આવે તો ઇન્ડસ્ટ્રીને લગતી હોય. .org આવે તો ઓર્ગેનાઇઝેશન હોય કાંઈક. .edu હોય તો એજ્યુકેશનલ હોય. .mil હોય તો એ મિલિટરીને લગતી વેબસાઇટ હોય. આ ડોમેઇન નેમ કહેવાય કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વેબસાઇટ શેની છે. તો આ આપણું સ્ટેપ 1 થયું. એમાં આપણે ઈમેલ એડ્રેસ બનાવતા શીખ્યા. ફરી ટૂંકમાં કહી દઉં, ફ્રોમ અને ટુ બેમાંથી ગમે એમાં તમારે ઈમેલ એડ્રેસ બનાવવાનું આવે તો ચિંતા નહીં કરવાની. પેલા યુઝર નેમ એ જે તમને નામ આપેલું હોય ને એ નામ જ લખી નાખવાનું. પછી ડેટ ઓફ બર્થ અથવા કોઈ પણ 2-3 ફિગર લખી નાખો તો પણ ચાલે. પછી @ અને yahoo.com આ તમે આટલું યાદ રાખી લ્યો તો ચાલે. અને અથવા તો @ અને gmail.com લખો તો પણ ચાલશે, ચિંતા નથી કરવાની કાંઈ. તો આ થયું આપણું સ્ટેપ નંબર 1. હવે આવું જ આવશે સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2માં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે જોઈએ આપણે. તો અહીં જેને ઈમેલ લખવાનો છે તેનું ઈમેલ એડ્રેસ ઘણીવાર પ્રશ્નપત્રમાં આવે છે. હજુ ના આપે ને તો બનાવવું પડે, એ તો વાત કરી હમણાં આપણે. અને અહીંયા પણ એમ જ જોવાનું છે આપણે કે એક કઈ અક્ષર કેપિટલ ના આવવો જોઈએ અને વચ્ચે જગ્યા પણ ન આવી જોઈએ. લખવાનું કેમ? તો બસ આ જ રીતે એટલે 2 લખવાનું, 2 ટપકા કરવાના અને પછી આ જ રીતે જો આ લખ્યું છે આપણે રીવા જોશી 567. તો આ થયું યુઝર નેમ. પછી @gmail.com, અહીંયા છે @yahoo.com. એટલે આ કોમન બધામાં. અને આગળ યુઝર નેમ આપણને પ્રશ્નપત્રમાં જે નામ આપ્યું હોય ને તેનું બનાવી નાખવાનું. તો આ તો સ્ટેપ 1 અને 2 આપણે સરખા જેવા થયા, પણ યાદી રાખવું પડે આપણે કે ફ્રોમમાં જે ઈમેલ લખનાર છે ને તેનું ઈમેલ એડ્રેસ આવે અને 2માં આપણે જેને ઈમેલ સેન્ડ કરીએ છીએ એનું ઈમેલ એડ્રેસ આવે. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3માં જોયું આપણે, એમાં આવે ડેટ. તો ડેટમાં ધ્યાન શું રાખવાનું આપણે? તો જ્યારે આપણે વાસ્તવિક રીતે કોઈને ઈમેલ લખીએ ત્યારે તેમાં ડેટ લખવાની હોતી નથી, કારણ કે આપણે કોઈને ઈમેલ મોકલીએ ત્યારે તેમાં તારીખ અને સમય આવી જ જાય છે. પણ જો પરીક્ષામાં પૂછાય ઈમેલ તો આપણે તેમાં નીચે મુજબ તારીખ લખવી પડે. એમાં આમ ડેટ લખવાનું, પછી 2 ટપકા કરવાના અને પછી લખીશ આપણે October 15, 2020 અથવા તો 15th October 2020. તો આ થયું આપણું સ્ટેપ નંબર 3. જેમ જેમ સ્ટેપ બાળકો આગળ શીખતા જાય ને એમ આગળના સ્ટેપ આપણે ક્લિયર અને મોઢે કરતા જવાના. સ્ટેપ 1માં શું કર્યું આપણે? તો સ્ટેપ 1માં કર્યું ફ્રોમ. ફ્રોમ મતલબ કે જે ઈમેલ લખનાર છે તેનું ઈમેલ એડ્રેસ. સ્ટેપ નંબર 2 એમાં લખવાનું ટુ કરી આપણે જેને ઈમેલ લખવાનો છે તેનું ઈમેલ એડ્રેસ. સ્ટેપ નંબર 3 એમાં લખવાની છે ડેટ. પ્રસંગને અનુરૂપ લખવાની, ભૂલાય નહીં. ઘણીવાર બને એવું ઘણીવાર કે એવી કંઈક ટેકનિકલ ડેટ આવે તો તમારે એ જ ડેટ લખવી પડે. એ જોશું આપણે, એક્ઝામ્પલ આવશે એનું. હવે જોઈએ સ્ટેપ નંબર 4. તો સ્ટેપ નંબર 4 છે સબ્જેક્ટ. તો એમાં તમારે લખવાનું છે કેમ? તો એમાં તમારે SUB JECT અથવા ઘણા SUB કરી અને શોર્ટ લખે તો પણ ચાલે. 2 ટપકા કરવાના અને ઈમેલનો વિષય ટૂંકમાં લખવાનો છે. અહીં ઈમેલનો વિષય ટૂંકમાં લખવાનો હોય છે જે પ્રશ્નમાં આપેલો હોય છે. અહીં હિમ, હિઝ, હર વગેરે જેવા શબ્દો ન આવે. એ જોવું પડે આપણે ઘણીવાર કે ઈમેલમાં જે આવે ને આપણે પ્રશ્નમાં પૂછાઈ ગયેલો હોય ને ત્યાં એવું આપે કે ભાઈ રાઇટ એન ઈમેલ ટુ યોર બ્રધર એબાઉટ હિઝ હેલ્થ. તો અહીંયા હિઝ હેલ્થ એવો શબ્દ આપણે લખશું નહીં. શું કામે? આપણે એના વતી ઈમેલ લખીએ છીએ. એ તમને સમજાવીશ, એક્ઝામ્પલ આવશે હજી. તો સબ્જેક્ટ જો 4-5 લખ્યા જો આવા
કે એબાઉટ ધ પ્રિપેરેશન ઓફ એન્યુઅલ એક્ઝામિનેશન, આ ટાઈપનો શોર્ટ સબ્જેક્ટ લખ્યો આપણે. અથવા તો ઇન્વિટેશન ફોર ધ બર્થડે પાર્ટી, અથવા તો કોંગ્રેચ્યુલેશન ફોર પછી જે આવતું હોય તે, અથવા તો બેસ્ટ વિશિસ ફોર એક્ઝામ, અથવા તો બેસ્ટ વિશિસ ફોર કોમ્પિટિશન. આ ટાઈપના પ્રશ્નમાં જે આપેલું હોય ને તે મુજબ આપણે સ્ટેપ નંબર 4માં સબ્જેક્ટ લખવાનો. હવે હું સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5માં છે સેલ્યુટેશન, એટલે કે સંબોધન. તો અહીં જેને ઈમેલ લખવાનો છે તેને ડિયર અથવા તો રિસ્પેક્ટેડ કરીને તેને નામ લખીને સંબોધન લખાય છે. કેવી રીતે? જો સપોઝ આપણે આપણા ફ્રેન્ડને ઈમેલ કરીએ છીએ તો સીધું ડિયર માધવ અથવા ડિયર કરી આપણા કોઈ ફ્રેન્ડનું નામ, જેને આપણે ઈમેલ લખીએ છીએ તેનું નામ. જો આપણે ટીચરને લખતા હોય તો રિસ્પેક્ટેડ ટીચર અથવા રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેડમ પણ ચાલે. આપણે આપણા પિતાજીને લખતા હોય તો ડિયર ફાધર, મમ્મીને લખતા હોય તો ડિયર મધર, બહેનને લખતા હોય તો ડિયર સિસ્ટર. અને જો આપણા કોઈ મેનેજરને કેવું લખવાનું કોઈને આવશે, એ જુદું જોશું આપણે, હજી એ આવશે ફોર્મલ ઈમેલમાં, રિસ્પેક્ટેડ સર પણ ચાલશે. તો આ થયું આપણું સ્ટેપ નંબર 5. ફરી પાછું રિકેપ કરી લઈએ. સ્ટેપ નંબર 1, 2, 3, 4, 5 આપણે આ વાત કરેલી હતી કે આટલાના તમને 2 માર્ક્સ મળે, મફતના માર્ક્સ. જોઈ લો સાવ, આમાં કાંઈ તમારે જાતે લખવાનું છે જ નહીં. બસ સ્ટેપ તમને યાદ રહી ગયા કે પહેલાં ફ્રોમ, પછી ટુ, પછી ડેટ, પછી સબ્જેક્ટ અને પછી એવું સંબોધન. આ 2 માર્ક તમારા કમ્પ્લીટ. હવે આવશે સ્ટેપ નંબર આપણો 6. તો ફોર્મેટમાં જોયું હતું આપણે કે 6A અને 6B આ 2 ભાગ છે 6ના. તો 6Aમાં શું છે જુઓ, અહીં સામેવાળી વ્યક્તિને હમણાં જ ઈમેલ મળ્યો છે અથવા તો ઘણા સમયથી કંઈ સમાચાર નથી એ બાબતે, અથવા તો તમે આ ઈમેલ શા માટે લખી રહ્યા છો એ બાબતે શરૂઆત કરાય છે. ઓફિશિયલ ઈમેલમાં આ શરૂઆત જુદી હોય છે. એ તો વાત કરી જ છે આપણે કે આ ઈમેલ અત્યારે માત્ર સગા સંબંધીના, આપણા મિત્રના, એટલે કે આપણે ઇનફોર્મલ ઈમેલ છે, એટલે બધામાં શરૂઆત ના ચાલે. હવે જો આપણે મિત્રને ઈમેલ લખવાનો થયો, મમ્મીને કે પપ્પાને ઈમેલ લખવાનો થયો, તો આમાં ફિક્સ વાક્ય જ છે. એ ફિક્સ વાક્ય ચાલે. કયા પ્રકારના વાક્ય આવશે જોવામાં? એક્ઝામ્પલ 2-3 આપ્યા તમને, જોઈ લઈએ આપણે. There is no news about you for a long time. ધાર્યું તમે તમારા મિત્રને ઈમેલ લખો છો તો આ ચાલે કે ઘણા સમયથી તારા કોઈ સમાચાર નથી. I am worried about you. મને તારી ખૂબ ચિંતા થાય છે. Is there anything wrong? કાંઈ ખરાબ વસ્તુ બની છે, કાંઈ ખરાબ ઘટના બની છે? I am writing this mail to inform you about, અથવા તો I am writing this mail to invite you. પછી અહીંથી તમારે વાક્ય જોઈન્ટ કરવું પડે. મતલબ કે અહીંથી તમારા ઈમેલ લખવાનો પર્પઝ જે છે, એ હેતુ છે, એ અહીંથી લખવો પડે. બાકી શરૂઆત તમારી ચાલે જો આ રીતના. અથવા તો આમ પણ ચાલે, I received your mail yesterday. ગઈકાલે તારો મેલ મળ્યો. I am happy to know that. એ જાણીને મને બહુ આનંદ થયો કે you all are happy there. તમે બધા ત્યાં ખૂબ મજામાં છો. I am writing this mail to, પછી ટુ કરી અને ઈમેલનો વિષય જે હોય ને આપણો એ આવશે. દાખલા તરીકે એમ હોય કે તમે તમારા મિત્રને દિવાળી વેકેશન ગાળવા માટે આમંત્રણ આપો છો, એવો ઈમેલ લખો તો અહીંયા આવે I am writing this mail to invite you at my home to celebrate Diwali. બસ આ પ્રકારે તમારે ટુ કરી અને ત્યાં જે આવતું હોય, આપણો હેતુ હોય, એ હેતુ પૂરો કરવાનો છે. જો આ વાક્ય તમને યાદ ના રહીએ તો આ વાક્ય પણ છે જો આપણી પાસે હજી. આમ પણ ચાલે કે હાય, વોટ્સ ગોઈંગ ઓન? શું ચાલી રહ્યું છે? આઈ વુડ લાઈક ટુ ટેલ યુ અબાઉટ, કે હું તને આ બાબતે જણાવવા માગું છું. એબાઉટ માય રિઝલ્ટ ઓફ એસએસસી એક્ઝામ, અથવા એબાઉટ પ્રિપેરેશન ઓફ માય એક્ઝામ. બસ આ પ્રકારે જોઈન્ટ થઈ જાય વિષય સીધો આપણો. અથવા તો આ પણ છે હજી એક જો, આઈ રિસીવ્ડ યોર મેલ અ ફ્યુ ડેઝ અગો. થોડા દિવસો પહેલાં
તારો મેલ મને મળ્યો. આઈ વોઝ વેરી હેપી ટુ રીડ ઇટ. વાંચીને હું ખૂબ ખુશ થયો હતો. આઈ કુડ નોટ રાઇટ રિપ્લાય સૂન. હું તરત જવાબ ન લખી શક્યો બિકોઝ આઈ વોઝ બિઝી વિથ માય એક્ઝામ્સ. કારણ કે હું મારી એક્ઝામમાં બિઝી હતો. આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ. હું તને જણાવવા માગું છું કે. પછી આપણે વાત કરીએ એમ કે સીધો પર્પઝ આવી જાય. તો આ થયું આપણું 6A. પણ આમાં એક નોંધ યાદ રાખવાની જુઓ કે મોટા ભાગે ઉપર મુજબની શરૂઆત થઈ શકે, પરંતુ લીવ એપ્લિકેશન એટલે જેને આપણે રજા ચિઠ્ઠી કહીએ આપણે, એમાં અથવા તો ઈમેલ ઓફ કમ્પ્લેન્ટમાં ફરિયાદના પત્ર આવશે, આપણે ફરિયાદના ઈમેલ આવશે હજી, અથવા તો એ સિવાયના ઓફિશિયલ ઈમેલમાં ઉપર મુજબ શરૂઆત ન ચાલે. તેના માટે તમારે વિષયને અનુરૂપ શરૂઆત કરવાની છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ આપણે 6A એ સ્ટેપ પૂરો કર્યો આપણે. ડિયર સ્ટુડન્ટ્સ, હવે જોઈએ આપણે સ્ટેપ નંબર 6B કે જેને હાર્ટ ઓફ ધ મેલ કહે છે. અહીં વિષયને અનુરૂપ 5 થી 7 વાક્ય લખવાના હોય છે, જેમાં વિષયને સમજીને વર્તમાનકાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળના વાક્યો લખવાના હોય છે. એમાં તો આપણે સૌપ્રથમ આપણો વિષય સમજવો પડે. જો એક્ઝામ્પલ આપ્યા છે આપણે આમાં કે જો પરીક્ષાની તૈયારી વિશેનો કોઈ આપણને ઈમેલ પૂછાય તો એમાં સામાન્ય રીતે 2 કાળ વપરાય. એક છે સાદો વર્તમાનકાળ અને એક છે પૂર્ણ વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ મતલબ શું થાય? તો સાદો વર્તમાનકાળ મતલબ થાય મૂળરૂપ અથવા તો SES વાળું ક્રિયાપદ. અને પૂર્ણ વર્તમાનકાળ મતલબ તો એનો મતલબ થાય હેવ કે હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતદંત. તમને એક્ઝામ્પલ આપું. આ આપણે પરીક્ષા માટે એક ઇમ્પોર્ટન્ટ આપણો ઈમેલ છે. જેમ કે તમે તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી વિશે તમારા ફ્રેન્ડને અથવા તો તમારા પેરેન્ટ્સને અથવા માતા પિતાને કોઈ પણને પૂછાય કે તમારી પરીક્ષાની તૈયારી વિશે તમે ઈમેલ લખો, તો એ આ કાળનો ઈમેલ થાય. વર્તમાનકાળ કેમ આવે? જો એમાં કે હું સવારે વહેલો ઉઠું છું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું રોજ એક પેપર લખું છું. આઈ રાઇટ અ પેપર ડેઇલી. તો જો આ વર્તમાનકાળના વાક્ય થયા. હું શિક્ષકોને પ્રશ્નો પણ પૂછું છું. આઈ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ ટીચર ઓલ્સો. આ વર્તમાનકાળના વાક્ય. પૂર્ણ વર્તમાનકાળ પણ એમાં આવે કે મેં બધા જ કોર્સ પૂરા કરી લીધા છે. આઈ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ કોર્સીસ. મેં લગભગ 50 જેટલા પેપર પણ સોલ્વ કર્યા છે. આઈ હેવ સોલ્વડ એબાઉટ 50 પેપર્સ ઓલ્સો. જો પૂર્ણ વર્તમાનકાળના વાક્ય થયા. એટલે મતલબ કે સબ્જેક્ટ પ્રમાણે તમારે એમાં અલગ અલગ પ્રકારના કાળ આવે. જો તહેવારની કે પ્રસંગની કે કોઈ મુલાકાત વિશે તમારે ઈમેલ લખવાનો આવે, મતલબ કે તમારે તમારી શાળામાં ટીચર્સ ડે કેમ ઉજવો એ તમારા મિત્રને જણાવો, તેમાં કયો કાળ આવશે? તો એમાં આવશે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. તો સાદો ભૂતકાળ એટલે તો કે સાદો ભૂતકાળ એટલે થાય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચાલુ ભૂતકાળ કે એટલે વોઝ કે વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. આપણે ટીચર્સ ડેની ઉજવણી કરી હોય, વાક્ય કેવા બનાવીએ કે અમે ગઈકાલે અથવા તો ગયા અઠવાડિયે શિક્ષક દિનની ઉજવણી કરી. તો વી સેલિબ્રેટેડ ટીચર્સ ડે લાસ્ટ વીક અથવા યસ્ટરડે. જો કરતા પ્લસ ભૂતકાળનું રૂપ આવી ગયું. કેટલાક વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા હતા. સમ સ્ટુડન્ટ્સ વેર વર્કિંગ. કેટલાક છોકરાઓ રમી રહ્યા હતા. સમ બોયઝ વેર પ્લેઇંગ. ભૂતકાળમાં આવું બધું આવે. અથવા કોઈ વિઝિટ તમે કરી હોય, તમે તાજમહલની મુલાકાતે ગયા હોય તો તમારા ફ્રેન્ડને ઈમેલ કરો તમે તાજમહલ તમને કેવો લાગ્યો. તો એમાં ભૂતકાળના વાક્ય આવે કે વી રીચડ અમે પહોંચ્યા. પછી વી સ્ટેડ અમે રોકાયા. વી બોટ અમે ખરીદ્યું. પછી પાછળ ભલે ગમે આવે, પણ મેઇન વાત એ છે કે ભૂતકાળ એમાં હોવો જરૂરી છે. તો આવી રીતે તહેવારની પ્રસંગની કોઈ ઉજવણી હોય અથવા કોઈ મુલાકાત હોય તો એમાં તમારે ભૂતકાળ વાપરવાનો છે. ઉપરાંત જો કોઈ ભવિષ્યની યોજના હોય તો એમાં આવશે સાદો ભવિષ્યકાળ. મતલબ
તમે ધોરણ 10 પછી શું કરવા માગો છો એ ઈમેલ તમારા ફ્રેન્ડને લખો, અથવા તમે ધોરણ 12 પછી શું કરવા ઈચ્છો છો એનો મેલ તમારા ફ્રેન્ડને લખો, તો ભવિષ્યકાળ થશે. આઈ વિલ જોઈન, આઈ વિલ વર્ક હાર્ડ, આ ટાઈપના વાક્યો બધાય શેલ કે વિલ પ્લસ મૂળરૂપવાળા. એટલે આ છે આપણો 6B, જે હાર્ડ કહેવાય છે અને 2 માર્ક્સ અને પરીક્ષામાં હોય છે. હવે એના પછીનો ક્રમાંક જોઈએ આપણે. હવે આવે છે સ્ટેપ નંબર 7. સ્ટેપ નંબર 7, ઈમેલના સમાપનમાં વિષયને અનુરૂપ આ સ્ટેપમાં નીચેના વાક્યો લખી શકાય. જો લખી શકાય મતલબ કે તમે બીજા કોઈ લખો તો પણ ચાલે, એવું કંઈ નહીં કે આ જ ચાલે. આ તો શું છે, તમને યાદ રાખવામાં સહેલા પડે ને, એટલે આ પ્રકારના ઇઝી વાક્યો આપણે અહીંયા તમને આપ્યા છે. જો કે ટેક કેર ઓફ યોર હેલ્થ, તારી તબિયતનું ધ્યાન રાખજે. ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ, બધાને મારી યાદી અથવા વંદન આપજો. ડુ રિપ્લાય સૂન, બાય, જલ્દીથી રિપ્લાય લખજો અને બસ આવજો. અથવા તો હવાર પૂજા એન્ડ ઋત્વા, એ નામ પણ તમારે ગમે લખવાની છૂટ છે. ડોન્ટ વરી અબાઉટ મી, મારી કાંઈ ચિંતા ના કરતા. કન્વે માય રિગાર્ડ્સ ટુ ઓલ, બધાને મારી યાદી આપજો અથવા બધાને મારા પ્રણામ કહેજો. પ્લીઝ ગીવ માય બેસ્ટ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, તારા માતા પિતાને ખાસ મારી યાદી આપજે. રાઇટ મી એઝ અર્લી એઝ પોસિબલ. હવે વાક્યો છે ને બધામાં નહીં ચાલે. અમુક ઈમેલ જે આપણે વાત કરી છે દર વખતે કે લીવ એપ્લિકેશન હોય અથવા તો ઓફિશિયલ ઈમેલ હોય, ત્યાં આ પ્રકારના વાક્યો ન ચાલે. ત્યાં આપણે વિષયને અનુરૂપ જ વાક્યો લખવા પડશે. હવે આપણો સ્ટેપ નંબર 7 છે, એ આપણું કન્ક્લુઝન છે, સમાપન છે. તો આ પ્રકારના વાક્ય લખી અને સ્ટેપ 5 ને અનુરૂપ જોજો બરાબર ખાસ. આ એમનેમ લખવા નથી આપણે અહીંયા. તો સ્ટેપ નંબર 7 પૂરું કરવા માટે સ્ટેપ નંબર 5 જોવું પડશે આપણે, કે સ્ટેપ નંબર 5 ને અનુરૂપ નીચે મુજબ ઈમેલનું સમાપન લખાય છે. તેની નીચે ઈમેલ લખનારનું નામ લખાય છે. એ કઈ રીતે આપણે કે સ્ટેપ નંબર 5 મુજબ લખવું, મતલબ તો એ જોઈએ. જો આપણે કે સ્ટેપ નંબર 5 મુજબ 7નું સમાપન કેમ થાય, તો આ રીતે છે. જો કે સ્ટેપ નંબર 5 માં આપણે એમ લખ્યું હોય કે ડિયર ફ્રેન્ડ, તો નીચે શું આવશે, યોર લવિંગ ફ્રેન્ડ અથવા યોર્સ લવિંગલી. આમાં ધ્યાન રાખજો જો કે યોરમાં વાય એક કેપિટલ, પછી એલ અને ફ્રેન્ડનો એફ, આ બંને સ્મોલ કરવાના. અને ખાસ જોવાનું છે અહીંયા અલ્પવિરામ ભૂલવાનું નથી. એવું જ છે યોર્સ લવિંગલીમાં કે વાય કેપિટલ, લવિંગ્સલીનો એલ સ્મોલ અને છેલ્લે આવે છે અલ્પવિરામ. અને યોર્સમાંય જોવાનું એપોસ્ટ્રોફી એસની નિશાની ભૂલથી ના થઈ જાય. સ્ટેપ નંબર 5 માં ડિયર ફાધર લખ્યું હોય તો નીચે આવશે યોર લવિંગ સન અથવા યોર લવિંગ ડોટર. ડિયર બ્રધર અથવા ડિયર સિસ્ટર લખ્યું હોય તો યોર લવિંગ સિસ્ટર અથવા યોર લવિંગ બ્રધર. રિસ્પેક્ટેડ સર અથવા રિસ્પેક્ટેડ મેડમ લખ્યું હોય તો યોર ઓબિડિયન્ટ સ્ટુડન્ટ. ઓબિડિયન્ટ મતલબ થાય આજ્ઞાંકિત, અને પછી અલ્પવિરામ, ઓબિડિયન્ટનો બી સ્મોલ, એસ સ્મોલ. અહીંયા રિસ્પેક્ટેડ મેનેજર અથવા રિસ્પેક્ટેડ સર હોય તો સ્ટેપ નંબર 7 માં આવશે યોર્સ ફેithફુલી, તમારો વફાદાર. એ અહીંયા પણ અલ્પવિરામ જોવાનું. તો આ સ્ટેપ નંબર 7 છે ને, એનું સમાપન 5 મુજબ કરવાનું છે, ભૂલાય નહીં. તો મિત્રો આ આપણે 7 સ્ટેપની બધી જ માહિતી મેળવી કે એક સ્ટેપમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે એક લાઈવ ઈમેલ જોઈએ આપણે કે 7 સ્ટેપને ધ્યાનમાં રાખી ઈમેલ લખવો કેમ, તો એ જોશું આપણે હવે પાર્ટ 2માં. તો અહીંયા આપણે ઈમેલ રાઇટિંગનો પાર્ટ 1 પૂરો કરીએ. વંદે માતરમ, ભારત માતા કી જય.